અમેરિકાએ ચાઇના ઉપર ટેરિફ પે ટેરિફ લગાડી, એની સામે ચાઇનાએ અમેરિકા ઉપર ટેરિફ લગાડી. હવે એની સામે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે ચાઇનાના જે વસ્તુઓ આવે છે એમાં ટેરિફ પર ટેરિફ લગાડી, એના ઉપર બી અમે બીજી 50% ટેરિફ લગાડીશું. બેસિકલી અમેરિકા અને ચાઇના આ બંને આમાં ઇન્વોલ્વડ છે. હવે એક એવી કંપની છે જે આખી દુનિયાભરમાં લોકો ખરીદે છે, જે કંપનીની પ્રોડક્ટ આપણા સૌ પાસે છે ને એ છે આઈફોન, જે અમેરિકા અને ચાઇના બંને સાથે કનેક્ટેડ છે. એમાં જ રિસન્ટલી ન્યૂઝ સામે બહાર આવ્યા કે 5 પ્લેન ભરીને આઈફોન અમેરિકા પહોંચ્યા છે ઇન્ડિયા અને ચાઇનાથી. તો મને સવાલ એ થાય છે કે આ ટેરિફ પે ટેરિફની અસર આઈફોનના ભાવમાં આપણને થશે કે નહીં થાય, અને થશે તો કેટલી થશે? જવાબ મળી ગયો છે ને તમે પણ મેળવવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજન ઠક્કર. જેવો નવો આઈફોન લોન્ચ થયો નથી એવું તરત જ અમેરિકામાં રહેતા આપણા કઝિન્સ આપણા ફોન ઉપાડવાના બંધ કરી દે, કારણ કે એમને ખબર છે કે લગનગાળામાં જ્યારે હું ઇન્ડિયા જઈશ ને ત્યારે આ મારી જોડે 2-4 ફોન, 2-4 ઘડિયાળો કે પછી એક મેકબુક મંગાવી જ લેવાનો છે, કારણ કે અમેરિકામાં આઈફોન સસ્તા પડતા હતા. પણ આ દિવસો હવે બદલાવાના છે ને એમના ફોન આપણને આવશે ને આપણે ફોન ઉપાડવાના બંધ કરવાના છે. ખબર છે કેમ? ગણિતથી સમજાવો, બહુ મજા આવશે. ચાઇના ઉપર 34% ટેરિફ લગાડી દીધું, ડ્યુટી લગાડી દીધી, ટેક્સ લગાડી દીધો. ઇન્ડિયા પર 26% અને વિયેતનામ ઉપર તો 46% લગાડી દીધો. હવે આ ટ્રમ્પ મોદીની ભાઈબંધી છે કે શું ખબર નહીં, પણ આઈફોન મેન્યુફેક્ચર કરતા આ 3 દેશ છે જેમાં સૌથી લોએસ્ટ ટેરિફ આપણી ઉપર લાગેલી છે. એમ જોવા જઈએ તો અત્યારે ઇન્ડિયા લગભગ ટોટલ આઈફોનના પ્રોડક્શનના 14% જ પ્રોડ્યુસ કરે છે. બટ 2027-28 સુધી એવો ટાર્ગેટ હતો એપલનો કે એ ભારતમાં 25% આઈફોન મેન્યુફેક્ચર કરાવડાવે ને પછી બચેલા ચાઇના અને વિયેતનામમાં કરાવડાવે. હવે આ જે ટેરિફ લાગવાની છે, ટેરિફ લાગશે ઇન્ડિયાથી, વિયેતનામથી કે ચાઇનાથી અમેરિકા શિપ થતા પ્રોડક્ટ્સ ઉપર. એટલે એમ અત્યારે ભારતમાં તો કોઈ ચિંતા નથી, પણ જ્યારે અમેરિકા કોઈ પણ આઈફોન પહોંચશે તો એને કેટલી અસર પડશે આ ટેરિફની? તો વોલ સ્ટ્રીટ જર્નલે એક કેલ્ક્યુલેશન કરીને આપણને બતાવ્યું છે કે લગભગ $580 રૂપિયાનો પડતો હોય છે એક આઈફોન 16 પ્રો 256 GB અમેરિકા પહોંચે ત્યારે. એટલે કોસ્ટ એની લગભગ $580 હોય. હવે એ જ આઈફોનની સેલ્સ પ્રાઇસ $1100 હોય છે લગભગ. એનો મતલબ છે કે એપલ કંપની આના ઉપર $520 નફો કરે છે. હવે જ્યારે આ ટેરિફની અસરો લાગશે ને આમાં, અને આ ટેરિફ તો અત્યાર સુધી અનાઉન્સ કરેલા 34%ની જ વાત છે, તો આ ટેરિફની અસર લાગશે ને એટલે લગભગ $300 વધારાનો ખર્ચ આવશે. એ $300 વધારે ટેક્સ ભરવું પડશે એપલે અમેરિકાની સરકારને ચાઇનાથી આઈફોન મંગાવવા માટે. એનો મતલબ છે કે આઈફોનની કોસ્ટ લગભગ $880 થઈ જશે. $880 કોસ્ટ થાય ને તો બી એપલ કંપની જોડે માર્જિન તો છે કે એમને ભાવ ના વધારે એબ્ઝોર્બ કરી શકે ને. એપલ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે અનઓફિશિયલી કે અમે ભાવ નથી વધારવાનું વિચારતા, અને એ જે પેલા 5 પ્લેનો ભરીને ફોન મંગાવ્યા હતા ને એટલે પર્યાપ્ત સ્ટોક મંગાવી દીધો છે ટેરિફ લાગે એ પહેલા, કે એ લોકો વેચી શકે અત્યારના ભાવે. પણ આનાથી અસરો ઘણી બધી દુનિયામાં દેખાશે. સૌથી પહેલી અસર ભારતમાં શું થશે કે ભારતમાં કદાચ આઈફોન અને એપલ પ્રોડક્શન વધારી શકે છે, કારણ કે એમને સૌથી ઓછું ટેરિફ ભારતમાંથી લાગશે ઇમ્પોર્ટ કરવામાં. એના સિવાય બીજી અસર એ દેખાઈ શકે કે હવે કદાચ અમેરિકામાં, જ્યાં આગળ લેબર કોસ્ટ ઓલરેડી બહુ હાઈ છે, પણ ઓટોમેટેડ પ્રોડક્શન ટેકનિક્સ યુઝ કરીને અમેરિકામાં પણ આઈફોનનું પ્રોડક્શન શરૂ થઈ શકે છે આ ટેરિફના લીધે. અને જ્યારે બી ભાવ વધારો આવે અને એપલ નક્કી કરે છે કે ભાવ વધારો પાસ ઓન કરવો છે કસ્ટમર્સને, તો $300 જેટલો મોંઘો થઈ શકે છે અમેરિકામાં આઈફોન. અને એટલે જ આપણા અમેરિકાના કઝિન્સ આપણને ઇન્ડિયામાં ફોન કરશે, કારણ કે ઇન્ડિયામાં અમેરિકા કરતાં સસ્તો આઈફોન હશે. આઈફોનના એકચ્યુઅલ કોસ્ટ વિશેની બધી ડિટેલ્સ તો હવે એપલ રિલીઝ કરશે ત્યારે ખબર પડી જ જશે. પણ એક વસ્તુ ક્લિયર છે, આ ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ લાગી ને એ ટેરિફ આખી દુનિયાની બધી જ સિસ્ટમો ચેન્જ કરી દેવાનું છે, અને એનો આભાસ મને આજે થઈ ગયો છે. શું આ વિડીયોની માહિતીથી તમે આખી વસ્તુ સમજી ગયા છો? તો લાઈક બટન દબાવી દેજો. અને આ ટેરિફ છે શું એ સમજવું હોય ને તો એન્ડમાં એક વિડીયો અહીંયા આવશે, એ જોતા જજો, તમને એ વિડીયોમાં બધી માહિતી મળી જશે. આવી વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTV ડિજિટલ પર. આપણે ફરી મળીશું.